सीताराम राम राम हरे राम અને કે કરવાનું છે, કરવાની શરૂઆત કરો. ધીરે ધીરે એમણે વિચાર મૂક્યો. કોક ક્ષણે વિચાર આવ્યો છે, ધર્મયુક્ત લક્ષ્મી હશે, છતાં પણ એમણે વિચાર મૂક્યો અને આ વિચારનું અમલ થઈ ગયું. મનીષભાઈ કે સ્વામીજી મારી પાસે કંઈ નથી. મેં કહું કંઈ વાંધો નહીં, સત્ય છે તારી પાસે. સત સંકલ્પ કરવાનો સંકલ્પ કર્યો છે, પરમાત્માનો સંકલ્પ છે. તારું જીવન ધન્ય થશે અને તારું કોઈ પણ કામ રૂકાવટ વગર થશે. મને શ્રદ્ધા છે, તને મારા નારાયણમાં વિશ્વાસ હોવો જોઈએ. બાગમાં અખરે સર કરીશું સૌ મોરચા, મોતને પણ આવવા દો લાગમાં. આવી ખુમારી જીવનમાં રાખવાની. ગમે તેવું દુઃખ આવ્યું હોય, રોદરા નહીં રડવાના. આ સુનીતિની જેમ નાનકડા ધ્રુવને કહે છે, જા બેટા તારી સાથે સાંભળ્યો છે, કનૈયો છે, ચિંતા ના કરીશ, કોઈ ફિકર ના કરીશ. ફિકર કી જો ફાકી કરે ઉસકા નામ ફકીર. નાનકડો ધ્રુવ નીકળી પડ્યો છે. જય જય શ્રી રાધે. પરમાત્માનું પ્રાગટ્ય માનસિક ભાવથી પરમાત્મા આવશે અને હું એવું ઈચ્છું કે દરેકના હૃદયની અંદર કનૈયાનું પ્રાગટ્ય થાય. આવતીકાલે જન્મોત્સવ છે. અડધી કલાક પોણી કલાકનો ટાઈમ લઈને જ આવજો. જેને ઉતાવળ હોય નંદોત્સવ થશે. એટલે આવતીકાલનો શ્રેષ્ઠ અવસર છે. દરેક વ્યક્તિએ માણવા જેવો છે, જાણવા જેવો છે, જીવનમાં ઉતારવા જેવો છે. આ ઉત્સવ જો સારી થશે એમાં કોઈ શંકા નથી. આવતીકાલે કૃષ્ણનો જન્મોત્સવ થવાનો છે. જેને પણ આવવું હોય, જેટલા લોકોને ભાગ લેવો હોય એટલા લોકો બધા વધારે આવી શકે છે. અહીં મટકી પણ રાખીશું.
જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે પ્રસાદ રાજરત્ન બંગલો મકાન નંબર A